એટલે ભાઈ આખા માઇક ને ઉભું રાખીને શું હાકે છો? મારું કટોરું સીધું ચાલે છે, તું તારું ધ્યાન રાખ, મારું ધ્યાન રાખમાં. આ હરખું હાલે છે? આ ઉભું રાખીને તો હાકે છો? દોરીયું પડે આમાં, 3 દિવસે હરણ કપાઈ જાય. અહીંયા અમે હીરા બનાવવા આવીએ કે હરણ ઘૂંટવા નથી આવતા. હરખું હાકવાનું હો. અમે અહીંયા ધંધો કરવા જ આવી છીએ, કટોરું તો આમાં ચાલશે. તને માનતો હોય તો બીજી ઘંટે વિયો જા. એટલે હું શું કામ બીજે ગયો જાઉં? તારે ધ્યાન રાખીને ન આપવું હોય તો તું વિયો જા. હું કાંઈ જવાનો નથી, રણ કપાઈ જાય તો પૈસા તારા દેવા પડે છે. કાનનો સોટો તે સારું છે ને, બહુ થાય છે હવે. હરણમાં હરખું ધ્યાન રાખીને આવી નથી, શેઠને ફરિયાદ કરવી જોઈએ. શેઠ ને કહેતો ભાઈ શેઠ થી કઈ ફાટી ના પડતું. એટલે તમારે મન ફાવે એમ કટોર રાખવાના ને અમારે નકર ઘૂંટણ જ કરવાનું. ઉભો રહે, હું શેઠ પાસે જાઉં. આ તો મારે કઈ ફેર ન પડી જાય. હા તો હું જાઉં. ઉભો રહે. એ શેઠ, તમે ઓલા મારા ઘંટી ઓલા પહેલા કારીગરને સમજાવો ને, કટોર ઊભું રાખે કે 3 દીમાં હરણ કાપી નાખે. અમારે હીરા ખાવા ન ખાવા. બોલાય ને બોલાય. એ ભાઈ ઓલાને કહેતો બોલાવે. જો શેઠજી આવે તને સમજાઈ દેજો તમે. બોલો શેઠ. બોલો ભાઈ, હું ડકો છે? એ કાંઈ નહીં, જો ને કહી દઉં લબ લબ કરે છે, હરકો હાથ હરકો આમ ને તેમ ને એમ કરે છે, હરકો ધંધો ને કરવા દેતો મને. તમે છે ને આને સમજાવી દેજો હરખું હાકે, બરોબર? હરણ કાપી નાખે તો દોરી પાડે ન કરી. ઓલા ભાઈ તમે બે બાજુમાં ખોટા ડકા કરોમાં બે જોઈ નાખો અને હરણ છે ને ભાઈ અઠવાડિયું મારે હાલવી દો, બરોબર? એ તો હરણ તો હાલે એટલે હાલે કે ભાઈ હાકાત ન કરવાનું. શેઠ છે ને હવે છે ને એ હરણમાં હરખું નહીં હાકે ને તો એને તમે બીજે બદલે રાખજો, નકર હું કાલથી કારખાને નહીં આવું. હા.